લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ભાજપ કાર્યકર્તા અને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એસટી બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન કરાયું હતું. એસટી બસ સ્ટેન્ડ સફાઈ, વૃક્ષારોપણ કર્યું, ત્યારબાદ સ્વામી મંદિર ખાતે આરતી કરી હતી. આ કાર્યક્રમમાં જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, અનુભાઈ લલિયા, ખોડાભાઈ ભુવા, સરોજબેન દેવમુરારી, હિનાબેન રાવળ સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ટીનુભાઈ લલિયા, અમરેલી. રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય એના નિમિત્તે આજરોજ અમે ધારી એસટી ડેપો મુકામે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજેલ, જેમાં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયા સહિત તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સૌ લોકો સફાઈ અભિયાનમાં જોડાય. આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂરા થાય છે. એના માનમાં જે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધીનો જે કાર્યક્રમ છે એના ભાગરૂપે આજે સફાઈનો કામ, સફાઈ ઝુંબેશ સાથે બસ સ્ટેન્ડમાં જ્યારે બસ ડેપોમાં આજે રાખી હતી. બીજો કાર્યક્રમ અમારે વૃક્ષારોપણનો હતો અને ત્રીજો કાર્યક્રમ અમારે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણનું મંદિર, યોગી બાપાનું જે પ્રમુખ સ્વામીનું મંદિર છે, એ પ્રમુખ સ્વામીના મંદિરમાં એક આરતીનું પણ આયોજન કરેલું છે. આ કાર્યક્રમ ભાજપના તમામ કાર્યકરો સાથે રાખેલ છે.